મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરતા હતા આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. ધ્યાન રાખજો, શોર્ટમાં ફરીથી વાત કરું છું. આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. મિત્રો, વિગતવાર ચર્ચા અગાઉના લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. અત્યારે હું શોર્ટમાં જ ચર્ચા કરું છું. એમાં પહેલો જ પોઈન્ટ આપણે લઈએ છીએ, ધ્યાન રાખશો. આદર્શ દ્રાવણો તો વ્યાખ્યા સ્પષ્ટ છે. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનો પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે અથવા આદર્શ દ્રાવણો કહે છે. વ્યાખ્યા મિત્રો સ્પષ્ટ છે. બીજી શરત મેં હમણાં અગાઉ વાત કરેલી તમને કે આ પ્રકારના દ્રાવણો માટે ડેલ્ટા મિક્સિંગ ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. મતલબ મિશ્રણ કરવામાં આવે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે, બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. બીજું, આ પ્રકારના દ્રાવણો માટે ડેલ્ટા મિક્સિંગ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ શરત નંબર બીજી આ છે. ત્રીજી અને મહત્વની બાબત કે અહીં પી ટોટલ is equal to P0A into XA plus P0B into XB. બીજું, PA બરાબર P0A into XA થાય, PB બરાબર P0B into XB થાય. આ શરત નંબર ત્રીજી. હવે જો ઘટકો A અને B એક દ્રાવ્ય છે, બીજો દ્રાવક છે, તો બંને વચ્ચે આંતરક્રિયાની વાત કરીએ એ આંતરક્રિયા એ વચ્ચે હશે, બી તો બીની આંતરક્રિયા હશે, અને જ્યારે આ બેને મિશ્ર કરો ત્યારે એ બી આંતરક્રિયા. આ ત્રણેય વસ્તુ સમાન બને. બરાબર છે? આંતરક્રિયા સમાન બને તો જ એ આદર્શ દ્રાવણ બની શકે. મિત્રો, આનાથી ઓપોઝિટ આપણે જઈએ છીએ બિન આદર્શ દ્રાવણો. તો એમાં સ્પષ્ટ છે, આનાથી ઉલટી વ્યાખ્યા કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનો પાલન કરતા નથી તેમને અથવા તેને બિન આદર્શ દ્રાવણો કહે છે. હવે શરતોની વાત કરીએ તો આ પ્રકારના દ્રાવણો માટે
delta mixing of H is not equal to 0. मतलब डेल्टा एच મિક્સિંગ ગ્રેટર ધેન 0 પણ હોઈ શકે અને લેસ ધેન 0 પણ હોઈ શકે. બીજી મહત્વની બાબત, આ પ્રકારના દ્રાવણો માટે ડેલ્ટા મિક્સિંગ ઓફ V is not equal to 0. પછીની શરત કે અહીં P total is not equal to P0A into XA plus P0B into XB. એ જ રીતે PA is not equal to P0A into XA. PB is not equal to P0B into XB. અને આંતરક્રિયાની વાત કરીએ કે એ વચ્ચેની આંતરક્રિયા, બીબી વચ્ચેની આંતરક્રિયા અને એબી વચ્ચેની આંતરક્રિયા સમાન નથી. મતલબ અહીંયા આંતરક્રિયા સમાન નથી. મિત્રો, મેં બે ભાગમાં એટલા માટે લખ્યું, અગાઉ મેં ચર્ચામાં સીધા મુદ્દા લખ્યા હતા, પણ માની લો કે તમને તફાવત સ્વરૂપે પૂછે કે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો વચ્ચેનો તફાવત આપો, તો આપણો તફાવત છે. બરાબર છે. ઉદાહરણની જો વાત કરવા જઈએ તો આના ઉદાહરણમાં આપણે લઈ શકીએ નોર્મલ હેક્ઝેન, એન હેક્ઝેન પ્લસ એન હેપ્ટેન, આ પણ લઈ શકાય. બીજું ઉદાહરણ લખવું છે ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન, ઇથેન વનોલ અને પ્રોપેન વનોલ. આવા કોઈ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ મિત્રો. બરાબર છે. એ રીતે પહેલાના ઉદાહરણ લઈએ, માની લો કે તો ફિનોલ પ્લસ એનિલિન, HCl પ્લસ H2O, HNO3 પ્લસ H2O. આવા કોઈ પણ ઉદાહરણ આપણે અહીંયા લઈ શકીએ છીએ. તફાવત સ્વરૂપે પૂછાય મિત્રો, તો તફાવતમાં તમારે દરેકના મુદ્દા 4 આપવા પડે. 1, 2, 3, 4. પાંચમો અને ઉદાહરણ લખો તો છઠ્ઠો છે. બરાબર. આપણે 4 મુદ્દા તો યાદ રાખી શકીએ છીએ મિત્રો. હવેનો પોઈન્ટ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો કે બિન આદર્શ દ્રાવણો છે. આની અંદર બે પ્રકારના વિચલન, મેં હમણાં કહ્યું શરત કે આ છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0, ઇઝ નોટ ઇક્વલ ટુ છે, તો એ ગ્રેટર ધેન પણ હોઈ શકે, લેસ ધેન પણ હોઈ શકે. એટલે હવે પછીનો મુદ્દો આપણે નવો જે સ્ટાર્ટ કરી છે, ધ્યાન રાખજો, જેમાં બિન આદર્શ દ્રાવણો માટે ધ્યાન રાખીએ મિત્રો કે હવે બિન આદર્શ દ્રાવણની જ વાત કરીએ. આદર્શ દ્રાવણમાં તો કોઈ પ્રશ્ન આવતો નથી આપણને, પણ બિન આદર્શ દ્રાવણોમાં બે પ્રકારના વિચલન શક્ય છે. ધ્યાન રાખજો. બરાબર. અને એ વિચલન આપણે કમ્પ્લીટ ભણીએ છીએ. ડિફરન્ટ ખાસ ધ્યાન રાખશું આપણે. તો પોઈન્ટ આપણો આ છે હવેનો, બિન આદર્શ દ્રાવણો માટે રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ વિચલન સમજાવો. આ ટોપિક ખૂબ જ મહત્વનો ટોપિક છે. ધ્યાન રાખજો કે બિન આદર્શ દ્રાવણો માટે રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલન સમજાવો. મિત્રો ધ્યાન રાખજો, ધન વિચલન અને ઋણ વિચલન
સમજવું ઈઝી છે, બરાબર છે. આપણને એ તો ખબર છે, પહેલી જ એક બાજુ ધન વિચલનની વાત કરું છું, બીજી બાજુ ઋણ વિચલન. તો એક લખું છું રાઉલ્ટના નિયમથી ધન વિચલન, બરાબર છે. અને આ બાજુ પોઈન્ટ લઈએ છીએ જેથી તમને તફાવત સ્વરૂપે પૂછાય તો પણ વાંધો ના આવે, થિયરિકલ પૂછાય તો વાંધો ના આવે. અને બીજું લઈએ છીએ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. બે પોઈન્ટ આપણા મહત્વના લઈએ છીએ, ધ્યાન રાખજો. એક રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને બીજું લઈએ છીએ આપણે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન, બરાબર છે. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે પહેલા તો આપણે બિન આદર્શ દ્રાવણ કોને કહ્યું? તો જે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી. કયા નિયમનું? રાઉલ્ટના નિયમનું. એ જ દ્રાવણને આપણે બિન આદર્શ દ્રાવણ કહ્યું. હવે ધન વિચલન અને ઋણ વિચલનનો કિસ્સો આપણે સમજીએ. ધ્યાન રાખજો કે અપેક્ષિત બાષ્પ દબાણ આપણને ખબર છે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB, બરાબર છે. હવે એ બે ઇક્વલ ટુ બને છે તો કોઈ પ્રશ્ન નથી, તો વિચલનનો પ્રશ્ન આવ્યો નથી. પણ ઇક્વલ ટુ નથી, ત્યાં પ્રોબ્લેમ છે. એટલે શરત યાદ રાખજો કે આંતરક્રિયાની વાત કરી તો એક ઘટક એ છે, ધ્યાન રાખજો. તો એ ઘટકમાં એ આંતરક્રિયા અને બી આંતરક્રિયા જે આકર્ષક પારસ્પરિક આંતરક્રિયા હોય છે કરતા જો એ બી, બરાબર છે, ઘટકોની આંતરક્રિયા નબળી હોય તો આવા મિશ્રણનો બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમથી અથવા રાઉલ્ટ નિયમ પ્રમાણે અપેક્ષિત મૂલ્ય કરતા વધુ મળે. મગજમાં રાખશો જરા. મિશ્રણનું બાષ્પ દબાણ જે છે એ રાઉલ્ટના નિયમ પ્રમાણે અપેક્ષિત મૂલ્ય કરતા કેવું મળે? વધુ મળી જાય. તો એ ધન વિચલન છે, બરાબર છે. તો ધ્યાન રાખજો, અહીંયા પરિસ્થિતિ વિચારો હવે કે એ અને બી આંતરક્રિયા કરતા એ બી ઘટક અણુઓની આંતરક્રિયા પ્રબળ હોય. કેવી હોય? પ્રબળ. તો આવા મિશ્રણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અપેક્ષિત મૂલ્ય કરતા ઓછું મળે. મિત્રો શરત યાદ રાખશો જરા કે અહીં આગળ મિશ્રણનું બાષ્પ દબાણ છે એ
અપેક્ષિત મૂલ્ય કરતાં કેવું મળશે? ઓછું. પેલામાં કેવું મળશે? વધુ. ધ્યાન રાખજો. બીજી મહત્વની શરત આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો કે ધન વિચલન માટે હું લખું છું કે ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર દેન 0 હશે તો અહીં આગળ ડેલ્ટા એચ મિક્સિંગ લેસ દેન 0 હશે. ધન વિચલનમાં એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય કરતાં વધારે હોય, મતલબ ઉષ્મા શોષાતી હશે, મુક્ત થતી હશે. બંને ઘટનાઓ શક્ય છે બંનેમાં, બરાબર છે. એકમાં શોષાશે તો બીજામાં મુક્ત થશે. ત્રીજી મહત્વની બાબત છે કે ડેલ્ટા વી મિક્સિંગ ગ્રેટર દેન 0 મતલબ કદ વધે, મિશ્રણનું કદ વધે. જ્યારે અહીં આગળ પેલામાં પણ એન્થાલ્પી વધે તો એન્થાલ્પી ઘટે. અહીંયા ડેલ્ટા મિક્સિંગ ઓફ વી લેસ દેન 0 એનો મતલબ કદ શું થાય છે? ઘટે છે. શરતો બરાબર મગજમાં રાખશો. એના પછીની વાત કરીએ કે મહત્વની અને મુખ્ય વસ્તુ જે છે કે અહીં આગળ પી ટોટલ ગ્રેટર દેન P0A into XA પ્લસ P0B into XB. તો અહીં આગળ આવશે P ટોટલ લેસ દેન P0A into XA પ્લસ P0B into XB. એ જ વસ્તુ અહીંયા રજૂ કરીએ તો PA ગ્રેટર દેન P0A into XA. તો અહીંયા લખીશું PA લેસ દેન P0A into XA. અહીંયા લખીએ PB ગ્રેટર દેન P0B into XB. તો અહીંયા લખીશું PB લેસ દેન P0B into XB. ધ્યાન રાખશો, આપણી આ શરતો છે. હવે મહત્વની વાત આપણે ઉદાહરણની કરીએ તો અહીંયા ઉદાહરણ લઈ શકીએ આપણે. ધ્યાન રાખશો, એસિટોન પ્લસ ઇથેનોલ અથવા પ્રોપેનવાનોલ. એ સિવાયના ઉદાહરણો બોલું છું મિત્રો, બધા લખવા શક્ય નથી. એસિટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ પણ લઈ શકાશે. બીજું ઉદાહરણ લઉં તો બેન્ઝીન ઇથેનોલ પણ લઈ શકીએ છીએ. ત્રીજું ચોથું ઉદાહરણ લઈએ બેન્ઝીન એસિટોન CCl4 મિથેનોલ છે. આવા ઘણા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. જ્યારે સામેના ઉદાહરણની વાત કરીએ તો એસિટોન અને એનિલિન. કારણ આપણે પરીક્ષામાં એક ઉદાહરણની જરૂર છે. એસિટોન પ્લસ એનિલિન. આ સિવાયના ઉદાહરણની વાત કરીએ તો એસિટિક એસિડ, પિરિડિન, ક્લોરોફોર્મ, બેન્ઝીન. બરાબર છે. તો આ વાત કરીએ આપણે રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ વિચલન કેવા દ્રાવણો માટે મિત્રો? બિન આદર્શ દ્રાવણો માટે. શરતો યાદ રાખજો. તફાવત સ્વરૂપે પૂછાય તો તફાવત સ્વરૂપે તમે આરામથી લખી શકો છો. થિયરિકલ પૂછીએ તો પહેલું ધન વિચલન દરેક મુદ્દા લખી દો, પછી ઋણ વિચલન. હવે આપણે એક ડાયાગ્રામ આલેખ દોરેલો હતો, તમને ખબર હોય તો બંને આલેખની પણ આપણે સરખામણી કરીએ મિત્રો, ધ્યાન રાખજો. તો એમાં એવું હતું, ધન વિચલનની આલેખ દોરી આપણે જનરલી રાઉલ્ટના નિયમની મદદથી. પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક હોય તો એના માટે આપણે આલેખ દોર્યો હતો. ધ્યાન રાખજો કે એની અંદર આપણે આ પ્રમાણે આલેખ દોરેલો છે. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સ. અહીંયા આપણે લીધેલા છે મોલન્સ અને અહીંયા આપણે લીધું છે બાષ્પ દબાણ. બરાબર છે. X1
x2 x1 x2 અહીંયા x1 0 હતો તો અહીંયા આપણે 1 લીધો હતો, અહીંયા આ 0 તો આ 1 લીધો છે. જનરલી આપણે એવું લીધું હતું કે x1 ના સાપેક્ષમાં જો આલેખ દોરીએ બાષ્પ દબાણનો P1 અને P2 નો અને પછી x2 ના સાપેક્ષમાં P2 નો દોરીએ તો આ પ્રમાણે આપણે આલેખ બતાવેલા છે. આ P2 નો આલેખ હતો, આ P1 નો હતો અને આ P ટોટલ હતો, આ P ટોટલ હતો. ધ્યાન રાખજો મિત્રો, બરાબર. આ રાઉલ્ટના નિયમથી જ્યારે વિચલન નથી ત્યારની વાત છે. હવે જો રાઉલ્ટના નિયમથી ધન વિચલન થાય તો ધન વિચલનમાં આપણને ખબર છે, મેં હમણાં જ કહ્યું બાષ્પ દબાણ અપેક્ષિત મૂલ્ય કરતાં વધે, મતલબ આ બાષ્પ દબાણનું મૂલ્ય વધતું જોવા મળે. આ રીતે અહીંયા પણ આલેખ આપણને ઊંચો જતો જોવા મળશે અને આ આલેખ પણ આપણને આ રીતે ઊંચો ચડેલો જોવા મળશે. આ રીતે ધ્યાન રાખજો મિત્રો, બરાબર છે. તો આ જે આલેખ છે એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન, ધ્યાન રાખજો, બરાબર છે. આની જગ્યાએ માની લો કે ઋણ વિચલન હોય તો ઋણ વિચલનનો આલેખ મિત્રો આ પ્રમાણે બનશે. ધ્યાન રાખજો, બરાબર છે. ઋણ વિચલનની અંદર આપણે આલેખ આ રીતે દોરી શકીશું કે જેની અંદર અહીંયા આપણે લીધું છે બાષ્પ દબાણ, અહીંયા મોલન્સ પેલાની જેમ જ, અહીંયા x1 બરાબર 1 તો x2 બરાબર 0 અને જો x1 બરાબર 0 તો x2 બરાબર 1, બરાબર છે. અહીંયા મિત્રો આપણે એ પણ દર્શાવ્યું હતું, તમને ખ્યાલ હશે આલેખમાં કે આ જે મૂલ્ય હતું P1 0 હતું એમાંથી પસાર થતી રેખા હતી, આ હતું એ P2 0 એમાંથી પસાર થતી રેખા હતી. તો અહીંયા પણ એ જ પરિસ્થિતિ કે આલેખ જે મૂલ્ય મળવું જોઈએ એ મૂલ્ય ન મળતા, બરાબર છે, આપણા આ મૂલ્યો જે છે આ P2 હતો, આ P1 હતો અને જો P ટોટલ લઈએ, ધ્યાન રાખશો, તો આ P2 0 થવાનું, આ P1 0 થવાનું, એમાંથી પસાર થતી રેખા થિયરિકલ આગળ ભણી ચૂક્યા છીએ આપણે. અને P ટોટલ જો લઈએ તો આપણને આ રીતે મળે P ટોટલ. તો ઋણ વિચલન થશે એનો મતલબ બાષ્પ દબાણ કેવું થશે? નીચું આવશે. અને બાષ્પ દબાણ નીચું આવશે એનો મતલબ કે આલેખ જે આપણે આમ પેલામાં ઉપર બતાવ્યો છે આ રીતે આલેખ નીચેથી પસાર થતો હશે, આ આલેખ આ રીતે બતાવવો પડશે અને આ આલેખ છે ને આ રીતે બતાવીશું. રાઉલ્ટના નિયમના મૂલ્ય પ્રમાણે જે મળવું જોઈએ બાષ્પ અપેક્ષિત મૂલ્ય કરતા જો બાષ્પ દબાણ વધારે મળી જાય તો સમજી લેવાનું કે એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે અને બાષ્પ દબાણ ઘટતું જોવા મળે તો રાઉલ્ટના નિયમથી કેવું વિચલન? ઋણ વિચલન દર્શાવે છે. આ ધ્યાન રાખશું આપણે, બરાબર. બીજું એક મહત્વનું હવે પોઈન્ટ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો મિત્રો, બુકમાં છે ઉલ્લેખ, એની આપણે ચર્ચા કરીએ છીએ હવે. તો હવેનો આપણો પોઈન્ટ છે એઝિયોટ્રોપિક મિશ્રણ. ધ્યાન રાખશો મિત્રો, તફાવત સ્વરૂપે આ પ્રશ્ન પૂછી શકાય, એમસીક્યુ પ્રકાર, જી નીટ એના માટે એમસીક્યુ પૂછે તો પણ આના જવાબ તમે આપી શકો છો. હવેનો આપણો નવો પોઈન્ટ છે, ધ્યાન રાખજો, એઝિયોટ્રોપિક મિશ્રણ. ટ્રોપિક મિશ્રણ. ધ્યાન રાખશો કે એઝિયોટ્રોપિક મિશ્રણ કોને કહીશું આપણે, બરાબર છે. એઝિયોટ્રોપિક મિશ્રણ છે શું? તો પોઈન્ટ લખું છું મિત્રો, ધ્યાન રાખજો. એઝિયોટ્રોપિક મિશ્રણ
એ પ્રવાહીઓનું, મતલબ બે પ્રવાહીઓ તો બે, ત્રણ હોય તો ત્રણ પ્રવાહીઓનું એવું મિશ્રણ છે કે જે, ધ્યાન રાખજો, એક્ઝિયોટ્રોપિક મિશ્રણ પ્રવાહનું એવું મિશ્રણ કે જે અચળ તાપમાને ઉકળે છે. મિત્રોનો મતલબ શું થયો? અચળ તાપમાને ઉકળે છે એનો મિનિંગ શું કાઢશો તમે? તો અચળ તાપમાને ઉકળે છે એનો મતલબ કે એ અચળ ઉત્કલન મિશ્રણો છે. ધ્યાન રાખજો. અને એટલે આપણે લખીએ છીએ કે એક્ઝિયોટ્રોપને અચળ ઉત્કલન મિશ્રણો પણ કહીએ છીએ આપણે, પણ કહે છે. મતલબ આપ જે બે પ્રવાહી મિશ્ર કર્યા આપણે, એક અને બે પ્રવાહી, એક અને બે ને મિશ્ર કરવામાં આવે તો જે ઉત્કલન બિંદુ અચળ મળે. કારણ કે સમગ્ર એક્ઝિયોટ્રોપનું બાષ્પાવસ્થામાં, ધ્યાન રાખજો, કારણ કે અચળ તાપમાને અહીંયા લખી શકીએ, અચળ તાપમાને સમગ્ર એક્ઝિયોટ્રોપનો બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય છે. મતલબ હું એમ કહું કે એક પ્રવાહી, માન લો કે ઇથેનોલ લીધો છે અને બીજું પ્રવાહી પાણી લીધું છે, બરાબર છે? 95% V/V ઇથેનોલ આપણે લીધું, તો ઇથેનોલ પણ છે, પાણી પણ છે. તો નહીં ઇથેનોલનું બાષ્પીભવન સીધું થાય, નહીં પાણીનું થાય, પણ બંને એક સંયુક્ત ઘટક તરીકે, એટલે કે C2H5OH ઇન્ટુ H2O, ધ્યાન રાખજો, C2H5OH ઇન્ટુ H2O સ્વરૂપે આ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામશે, બરાબર છે? અને તેઓના જે ઘટકો છે, ધ્યાન રાખજો, આ જે મિશ્રણ છે એના ઘટકોને આપણે આંશિક નિસ્યંદન દ્વારા, બરાબર છે, એટલે લખી શકું છું એક્ઝિયોટ્રોપના ઘટકોને આંશિક નિસ્યંદન દ્વારા જુદા પાડી શકાતા નથી અથવા અલગ કરી શકાતા નથી. મિત્રો સમજો બરાબર. એક્ઝિયોટ્રોપિક મિશ્રણ કોને કહ્યું? તો પ્રવાહીનું એવું મિશ્રણ કે જે અચળ તાપમાને ઉકળે છે. ધ્યાન રાખજો, મતલબ અચળ ઉત્કલન મિશ્રણ કહેવાય. મતલબ કે માન લો કે ઇથેનોલ ઉત્કલન બિંદુ અંદાજે આપણે લઈ લે કે 82 ડિગ્રી સેલ્સિયસ છે, પાણીનું 100 છે, બરાબર છે? તો ઉત્કલન બિંદુ મિશ્રણનું નહીં 82 મળે, નહીં 100 મળે, બરાબર છે? એ બેની વચ્ચે પણ હોઈ શકે છે, મતલબ 82 ની નજીક ઉપર જાઓ, 100 ની નજીક નીચે આવો, ગમે તે હોઈ શકે છે. એટલે એક્ઝિયોટ્રોપિક મિશ્રણ બે પ્રકારના આપણને મળશે, ધ્યાન રાખજો. એક ન્યૂનતમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ અને બીજું મહત્તમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ. ધ્યાન રાખજો, બરાબર છે? એટલે હવે આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો, એક્ઝિયોટ્રોપિક મિશ્રણના પ્રકારો. ધ્યાન રાખજો. હવેનો પોઈન્ટ આપણો જે છે એક્ઝિયોટ્રોપિક મિશ્રણના પ્રકારો. તો મિત્રો એક્ઝિયોટ્રોપિક મિશ્રણના બે પ્રકારો છે, ધ્યાન રાખજો. એક છે ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એક્ઝિયોટ્રોપ, પહેલું જ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો. નંબર 1 ન્યૂનતમ
ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ અથવા એઝિયોટ્રોપિક મિશ્રણ. ધ્યાન રાખજો, ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ. અને બીજું આપણે ભણીશું, સાઈડમાં જ લખું છું મિત્રો એટલે તમને ખ્યાલ રહે. નંબર 2, મહત્તમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ. આ બીજું આપણે ભણીએ છીએ મિત્રો. આ રીતે લખવાનો એક જ હેતુ છે કે તમને તફાવત સ્વરૂપે પૂછે તો પણ આવડે. ધ્યાન રાખજો, બરાબર છે. તો ન્યૂનતમ ક્યારે શબ્દ આવે? ન્યૂનતમ ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ નીચું ક્યારે આવે મિત્રો? બાષ્પ દબાણ ઊંચું હોય તો. બરાબર છે. એટલે ધ્યાન રાખજો કે ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે ધ્યાન રાખજો, કેવું? ધન વિચલન ધરાવતું દ્રાવણ હોય એના માટે ધ્યાન રાખજો, મધ્યવર્તી ઘટક મધ્યવર્તી ઘટક કોને ગણશું? તો મેં હમણાં જ વાત કરી, એ બી, બે પ્રવાહીને ભેગા કર્યા તો એ આંતરક્રિયા, બી આંતરક્રિયા હશે જ. પણ આ બેને મિશ્ર કર્યા ત્યારે જે મધ્યવર્તી ઘટક આપણો એ બી બનવાનો છે, એટલે કે મધ્યવર્તી ઘટક છે. બરાબર છે. કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હોય. મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હશે? મહત્તમ હોય. કેમ મિત્રો? ન્યૂનતમ ઉત્કલન ક્યારે આવે? વિચલન કેવું હોય? ધન હોય. ધ્યાન રાખજો, ધન વિચલન ધરાવતા હોય ત્યાં જ આ જ દ્રાવણો માટે યાદ રાખજો. તો ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય મિત્રો? મહત્તમ હોય. બરાબર છે. અને એ વખતે ઉત્કલન બિંદુ, અને આથી લખી શકીએ, આથી ઉત્કલન બિંદુ ન્યૂનતમ હોય છે. આ પ્રકારના દ્રાવણોને અથવા આ પ્રકારના એઝિયોટ્રોપને ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ કહે છે. બરાબર છે. તો સામે એક્ઝેક્ટલી ઓપોઝિટ મિત્રો, કે ઋણ વિચલન ધરાવતા દ્રાવણ માટે મિત્રો શરત ખાસ અંડરલાઈન કરી ધ્યાન રાખજો. કેવું વિચલન? ઋણ વિચલન ધરાવતા દ્રાવણ માટે. બરાબર છે. ધ્યાન રાખજો, મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ન્યૂનતમ હોય છે. આથી ઉત્કલન બિંદુ કેવું હશે મિત્રો? મહત્તમ હોય છે.
અને આ પ્રકારના એઝિયોટ્રોપને મહત્તમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ કહે છે. બંને પોઈન્ટ બરાબર સમજો મિત્રો કે મહત્તમ અને ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ બરાબર છે. સ્પષ્ટ ધ્યાન રાખજો કે ધન વિચલન ધરાવતું દ્રાવણ, આપણે હમણાં જ વાત કરી ધન વિચલન ક્યારે, બાષ્પ દબાણ ઊંચું જાય ત્યારે. અને એટલે અહીંયા સ્પષ્ટ છે કે ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય, યાદ રાખજો, મહત્તમ હોય. અને ઉત્કલન બિંદુ કેવું હોય, ન્યૂનતમ. તો આ પ્રકારના એઝિયોટ્રોપને આપણે કેવું કહ્યું, ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ. તો આનાથી ઓપોઝિટ કે ઋણ વિચલન ધરાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું લખ્યું આપણે, ન્યૂનતમ. તો સીધી વાત છે કે ઉત્કલન બિંદુ કેવું હશે, મહત્તમ. તો આ પ્રકારના એઝિયોટ્રોપને આપણે કેવું કહ્યું, ન્યૂનતમ, મહત્તમ અને ન્યૂનતમ બંને વાત આવી ગઈ. હવે પેલામાં મહત્તમ, અહીંયા ન્યૂનતમ. મિત્રો ઉદાહરણની વાત કરીએ તો ઘણીવાર એવું બને છે કે અહીંયા હાઇડ્રોજન બંધ બનતો હોય ઘટકો વચ્ચે, જેમ કે પાણી અને ઇથેનોલ. આપણને ખબર છે હાઇડ્રોજન બંધ બનતો હોય, બરાબર. ઉદાહરણ તરીકે હું લખું છું C2H5OH ઇથેનોલ પ્લસ H2O, C3H7OH પ્લસ H2O, બરાબર છે. ઇથેનોલ અને એસિટોન પણ લઈ શકાશે. C2H5OH પ્લસ CH3COCH3. તો આમાં હાઇડ્રોજન બંધ બનતો હોય, ધ્યાન રાખજો, અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ બનતો હોય, બરાબર. એની જગ્યાએ અહીંયા ધ્યાન રાખશો, ઇથેનોલ તો ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ બને, પાણી તો પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ બને, જ્યારે C2H5OH અને H2O વચ્ચે પણ હાઇડ્રોજન બંધ બને છે. આ હાઇડ્રોજન બંધ છે એ અણુના હાઇડ્રોજન બંધ કરતા કેવો હોય, નિર્બળ હોય, બરાબર છે. અને નિર્બળ હશે ત્યારે આ જે પ્રવાહી છે એનું બાષ્પાયન ઝડપી થવાના, અને ઝડપી બાષ્પાયન થાય એટલે બાષ્પ દબાણ મહત્તમ બને, વધે. અને બાષ્પ દબાણ વધે છે અને એટલે ઉત્કલન બિંદુ ઘટે છે, અને એટલે આમને આપણે કહ્યા કેવા, ન્યૂનતમ ઉત્કલન ધરાવતા એઝિયોટ્રોપ, બરાબર છે. જ્યારે અહીંયા આપણે ઉદાહરણની વાત કરીએ મિત્રો તો લઈ શકીએ HCl અને H2O લો તો પણ ચાલશે, HNO3 અને H2O લઈએ તો પણ ચાલશે, HClO4 અને H2O લઈએ તો પણ ચાલે. તો પેલા કરતા અહીંયા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ પેલા કરતા કેવા બનશે, મજબૂત બનશે. અને મજબૂત હાઇડ્રોજન બંધ બનવાને કારણે એમનું બાષ્પાયન ધીમું થાય છે, અને બાષ્પાયન ધીમું એટલે બાષ્પ દબાણ ન્યૂનતમ થયું, અને એટલે ઉત્કલન બિંદુ છે એ મહત્તમ બન્યું છે, બરાબર છે. ધ્યાન રાખજો. તો મિત્રો અહીંયા હાઇડ્રોજન બંધ અસર કરે છે, અહીંયા પણ હાઇડ્રોજન બંધ અસર કરતો હોય છે ઘણીવાર. અહીંયા હાઇડ્રોજન બંધ જે અણુ વચ્ચે બનશે નિર્બળ બનશે, તો પેલામાં પ્રબળ બનશે. નિર્બળ હાઇડ્રોજન બંને પરિણામે એને ઉકાળવા માટે તાપમાન ઊંચું જોઈએ, અને એટલે ઉત્કલન બિંદુ વધે છે, બરાબર. તો પેલામાં ઉકાળવા માટે તાપમાન કેવું જોઈશે, ઊંચું જોઈશે. પેલા આમાં કેવું કહ્યું, ન્યૂનતમ જોઈએ એટલે તાપમાન ઓછું જોઈશે, તો પેલામાં તાપમાન વધારે જોઈશે. અને એટલે અહીંયા બાષ્પ દબાણ મહત્તમ હોય છે, પેલામાં બાષ્પ નીચું હોય છે. તો મિત્રો અહીંયા આપણા રાઉલ્ટના નિયમને લગતી દરેક બાબત અહીંયા પૂર્ણ થાય છે. આને લગતા MCQ જ્યારે જો થિયરી મેં સમજાય છે બરાબર સમજ્યા હશો તો આવડશે. એક્ઝામ્પલ લક્ષી MCQ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.